સ્થાપત્ય. બાથુ દી લડી. લેખિકા સુધા ભટ્ટ. આ બાથુ દી લડી શું છે? ભાતીગળ નામ ધરાવતું ભારતનું એક નાનું ગામ તે બાથુ. રાજ્ય હિમાચલ પ્રદેશ. જિલ્લો કાંગડા અને તાલુકાઓ જવાલી, ફતેપુર, દેહરા એને લાગે. એટલે કે આ સઘળા ગામો લગોલગ. વળી લડી એટલે ગુજરાતીમાં લડી પડવું તે નહીં. બાથુ દી લડી એટલે પંજાબીમાં બાથુની લડી. હા, લડી એટલે સીડી. હિન્દીમાં દીને બદલે કી લગાડીએ તો બાથુ કી સીડી, અને ગુજરાતીમાં ની એટલે કે છઠ્ઠી વિભક્તિ લગાડતા તે બાથુની નિસરણી બની જાય. હિમાચલ પ્રદેશના ધર્મશાળા શહેરથી 64 કિલોમીટરના અંતરે અને પંજાબના જલંધર શહેરથી 150 કિલોમીટરના અંતરે આવેલ આ બાથુમાં સીડીનું શું મહત્ત્વ છે તે જાણવા તલવાડા ગામ જઈને પોંગ બંધ એટલે કે પોંગ ડેમ અથવા તો તે બિયાસ નદીમાં બંધાયેલો છે તે માટે બિયાસ ડેમ સુધી પહોંચવું પડે. આ બંધ સિંચાઈ અને વીજળીના હેતુ માટે 1970માં બનાવાયો હતો. મહારાણા પ્રતાપ સાગર બંધના નામે પ્રચલિત આ સ્થળ પર પોંગ ડેમથી માત્ર 3 કિલોમીટરના છેટે એક પ્રાચીન મંદિર સંકુલ આવેલું છે. એ જૂનવાણી અને વણશોધાયેલો સ્વર્ગસમ ખજાનો છે. બિયાસ નદીને વિંધીને બનાવાયેલ આ જળસંચય 1410 ફૂટ ઊંડો છે, જેના નિર્માણનો આરંભ 1961માં શરૂ થયો હતો. ઉપરોક્ત અદ્વિતીય મંદિરો આ જ કારણસર ડૂબમાં ગયા હતા. એક મુખ્ય મોટા મંદિર ઉપરાંત 8 નાના મંદિરો અને છૂટી છવાઈ દેરીઓ પણ આ દ્વીપ પર છે. યાદ છે, આપણા સરદાર સરોવર ડેમના બાંધકામને કારણે શૂલપાણેશ્વર મહાદેવ મંદિરને પ્રત્યેક પાષાણ, સોપાન, દિવાલો, સ્તંભો, શિખર સહિત કેવડિયા નજીક ફરીથી બાંધી યથાવત સ્વરૂપે પ્રસ્થાપિત કરાવાયું હતું. ડૂબમાં જતાં બચાવાયું હતું. એવું નસીબ આ મંદિરોનું નહોતું. કદાચ કોઈ યોજના જ નહીં થઈ શકી હોય. ખેર, આવું ચિંતવે છે ત્યારે ભાવનગરના દરિયા કિનારાના નકળંગ મહાદેવના સમયોચિત થતા દર્શનની પણ યાદ આવે છે. હાલ સંપૂર્ણ જળમગ્ન એવા એકલતા અનુભવતા એક સમયે ધમધમતા બાથુ નામના ગામમાં આ સમૃદ્ધ મંદિરો આઝાદ ભારતની બદલાયેલી ભૌગોલિક પરિસ્થિતિને કારણે વર્ષમાં માત્ર એકવાર 3 માસ માટે ભક્તોને રીઝવે છે. એપ્રિલ, મે, જૂનમાં જળસ્તર ઘટે ત્યારે જનપદ કાંગડા જિલ્લાના ઘમેટા, નાગરાતા, સુરિયા નામના ગામોથી કોઈ એક કિનારેથી નાવ દ્વારા આ સ્થળે પહોંચી શકાય છે, અથવા જવાલીથી સડક માર્ગે જઈ શકાય. આ અદ્ભુત મંદિર સંકુલ ગુચ્છાવાળા બાથુમાં ક્વચિત ટ્રેન, બસ ઇત્યાદિ યાતાયાતની સુવિધા હતી, જેને માટે આજે એકમાત્ર વિકલ્પ બચ્યો છે તે છે નાવ સવારી. આ વિસ્તાર સરકારે પક્ષીઓના અભયારણ્ય માટે રક્ષિત જાહેર કર્યો છે. તેથી રૈનસર નામના ટાપુ ઉપર રૈનસર વન વિભાગની કચેરી છે. ગેસ્ટ હાઉસ છે, જેના દ્વારા સુંદર મજાની સ્વચ્છ અને કિફાયત ભાવે ચલાવાતી બોટની સુવિધા છે. ક્યારેક એવું પણ બન્યું છે કે 2-3 વર્ષો સુધી મંદિરની જળ સમાધિ એવી તો લાગી હોય કે જળસ્તર ઉપર ધજા વિનાના શિખરોની સહેજ સાજ ઝાંખી જ થઈ શકી હોય અને તેના ખૂબ દૂરથી જ દર્શન થઈ શક્યા હોય. આશ્વસ્ત થઈ જવાય એવી અગત્યની વાત, આ વિસ્તારના વિસ્થાપિતોને તેમની પોતાની પસંદગીની જગ્યાએ પુનઃસ્થાપિત કરાયા છે. ડેમ, જળાશય, તંત્ર અને સ્થાનિકોના
આંખ આડા કાનને કારણે આવા અનોખા અને રહસ્યમય સ્થળોની રખરખાવટ થાય નહીં. તે લુપ્તપ્રાય થાય તે કેવી રીતે ચલાવી લેવાય? કહે છે કે બાથુના આ સંકુલનું કુળ આપણને મહાભારત કાળ સુધી ખેંચી જાય. પાંડવોએ એમના અજ્ઞાતવાસ દરમિયાન સ્વર્ગે ચડવાની સીડી સહિત આ મંદિરો શ્રીકૃષ્ણની મદદ લઈને બનાવ્યા તો ખરા, પણ પેલી લડી એટલે કે સીડી પાંડવો સાથે લડી પડી અને એને અધૂરી મૂકી તેઓ આગળ નીકળી ગયા. ત્યારબાદ 6ઠ્ઠી સદીમાં ગુલેરિયા સામ્રાજ્યના સમયમાં કટોચ રાજવીએ બાથુના આ મંદિર સંકુલોની પુનઃ સ્થાપના કરી. મૂળે તો પાંડવોએ રાધાકૃષ્ણનું મંદિર બનાવેલું. તેનો જીર્ણોદ્ધાર પછી કટોચ રાજાએ મોટા મંદિરમાં શિવલિંગની સ્થાપના કરી અને પાર્વતી માની મૂર્તિ પધરાવી. પેલી ઊભી લડી સાથેના મંદિરો કાંઠેથી માત્ર 1.5 કિલોમીટર નાવ વગા છે. એટલી નાની યાત્રા પંખીઓના કલશોરથી, દર્શનની અને રમતની રળિયાતથી, બંધની દિવાલથી એનું અંતર 15 કિલોમીટરનું છે. પાણી નીચે મંદિરની અલગ દુનિયા વસે છે. શક્તિશાળી બાથુ નામના પથ્થરો ઉપર સમયની થાપટ વર્તાતી નથી. મંદિરની સંરચના પણ ખાસ બદલાઈ નથી. સ્થાનિકોના કહેવા મુજબ પથ્થરના આ મંદિરોમાં મજબૂત જોડાણ માટે ચૂનો અને અડદની દાળની લુગદી વાપરવામાં આવી હતી. અર્ધ શતાબ્દી થવા આવી પોંગ બંધની, પણ ઊંડા પાણીનો ખતરો અને મંદિર જળપ્લાવિત એ દશામાં કોઈ ફેર પડ્યો નથી. ચાલો માણવા મળે એનું સ્મરણ કરીએ તો મંદિરો શાસ્ત્રીય શિખર શૈલીના વર્તાય છે. જગન્નાથપુરીના શિખર જેવું આખું મંદિર શિખરાકાર, કુંભીથી જ મૂળ મંદિર શરૂ થઈ જાય. કોઈ જગતી એટલે કે પ્લિન્થ નહીં. મોટા મંદિરમાં 3 કમાનો છે. સૌથી મોટું શિખર પણ એ જ. શિખર અને દિવાલો પર આડા વળિયા આમલક જેવા સ્પષ્ટ દેખાય. 5-5ની હાર. નાના મંદિરોમાં 3 ગુંબજ જ બચ્યા છે, જેની ઉપર આમલક સ્પષ્ટ દેખાય છે. દિવાલો ઉપર દેવી દેવતાના સ્થાન મળે. ભગવાન ગણેશ અને કાલી માતાના શિલ્પો પથ્થર ઉપર ઉપસેલી કોતરણીવાળા છે. મંદિરમાં અંદર શેષ નાગ પર આરામ ફરમાવતા વિષ્ણુ ભગવાન પણ બિરાજે છે. રેતીયા પથ્થરો ઉપરાંત એ જ કાળમાં બનેલી કેટલીક ઈંટો પણ અહીં વેરવિખેર દેખાય છે. પથ્થરોને પણ ઈંટાકારમાં કાપીને લગાડ્યા છે. નાના મંદિરોની બધી દિવાલોએ ગોખલા અને કેટલાકમાં તો કુંભી પણ નહીં, સીધી મંદિર રચના જોવા મળે. ક્યાંક ત્રિદેવની ઝાંખી થાય તો ભોંયથી જ કમાનાકાર સ્થાપત્યની શાન અહીં જોવા માણવા મળે. પથ્થરના પડ ઉપર પડ, ઓટલો, પથ્થરની 6 કમાનો, ગોળાકાર સ્તંભો આ મંદિરોની ખાસિયત છે. મોટા મધ્યસ્થ મંદિરની બહાર પેરાફેટ, બારસાખ, પેનલવાળા દરવાજા દરેક ભીંતે ઊભા છે. શિવજી સમક્ષ આરસના નાના સફેદ નંદી. ભગ્નાવશેષોના ઢગલામાંથી કમાન, દિવાલ, ગુંબજ, ટોડલા આદિ ડોકું કાઢે. પથ્થરોને કદી રંગ લગાડ્યા નથી. મૂળ રંગ રસિકોને આકર્ષે છે. ફરતે જળરાશિની વચ્ચેથી બાથુના મંદિરો ભાવકોને બથ ભરવા તત્પર ઊભા છે.